સુરત ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન ફોસ્ટા સહિતની વિવિધ વેપારી અને સામાજિક સંસ્થાઓએ શિવશક્તિ માર્કેટમાં લાગેલી ભીષણ આગથી તબાહ થયેલા વેપારીઓની મદદ માટે પ્રયાસો શરૂ કર્યા. સુરત ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન ફોસ્ટા સહિતની વિવિધ વેપારી અને સામાજિક સંસ્થાઓએ શિવશક્તિ માર્કેટમાં લાગેલી ભીષણ આગથી તબાહ થયેલા વેપારીઓની મદદ માટે પ્રયાસો શરૂ કર્યા છે. આ ક્રમમાં ફોસ્ટાએ શિવશક્તિ માર્કેટના વેપારીઓ માટે રાહત ફંડ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ અંગે માહિતી આપતા ફોસ્ટાના પ્રમુખ કૈલાશ હકીમે જણાવ્યું હતું કે માર્કેટમાં 834 દુકાનો છે. વેપારીઓને કેટલું નુકસાન થયું તે અંગે કોઈ નક્કર આંકડો આપી શકાયો નથી. વેપારીઓ તેમની દુકાનો તપાસશે ત્યારે જ ખબર પડશે. આ આગમાં માર્કેટના મોટા ભાગના વેપારીઓ ખાખ થઈ ગયા છે. આ વેપારીઓને પુનઃસ્થાપિત કરવા ફોસ્ટાની પ્રેરણાથી શિવશક્તિ માર્કેટ રિલીફ ફંડ શરૂ કરવામાં આવી રહ્યું છે. આ ફંડની દેખરેખ માટે 11 વેપારીઓની કમિટી બનાવવામાં આવી રહી છે. આ સમિતિમાં 4 વેપારીઓ માત્ર શિવશક્તિ માર્કેટના જ હશે, બાકીના 7 અન્ય વેપારીઓ હશે. ફંડમાં જમા થયેલી આ સહાયની રકમ અસરગ્રસ્ત વેપારીઓમાં કેવી રીતે વહેંચવામાં આવશે તે પણ સમિતિ નક્કી કરશે. તેવી જ રીતે આરટીઆર ટેક્સટાઇલ એસોસિએશન સુરત આકાશ દ્વારા પણ શિવશક્તિ માર્કેટના અસરગ્રસ્ત વેપારીઓ માટે ફંડ શરૂ કરવામાં આવ્યું છે. આ ફંડમાં કોઈપણ વ્યક્તિ પોતાની સહાયની રકમનો ચેક આપી શકે છે. સુનિલ ગાંજાવાલા સુરત. और यहाँ सूरत के लोगों के जो दिल जो इतना बड़ा है, जो जुनून है, जो जज्बा है और जो एक सेवा की भावना है, ये पूरे देश में अपने आप में जानी पहचानी जाती है. मैं उन व्यापारी भाइयों से भी कहूँगा कि ये कोई मदद नहीं है, ये हमारा साथ है. हर दुख की घड़ी में हम जब साथ खड़े हैं तो ये आपके साथ खड़े हैं. हमने सबने सोचा, हमारे पास रेगुलर 3 दिन से